દોસ્તો, જ્યારે મુકેશ અંબાણીની વાત કરવામાં આવે છે ત્યારે સૌ લોકોને એમનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું સામ્રાજ્ય જ દેખાય છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કેવી રીતે મુકેશ અંબાણી બન્યા કરોડોની કંપનીના માલિક. એમની સંઘર્ષ ગાથા બહુ ઓછા લોકોને ખબર હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીની સંઘર્ષ સાથે જોડાયેલી વાત કરીશું. આખરે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી કે જેઓએ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો પાયો નાખ્યો અને આજે આ કંપની કરોડોનું સામ્રાજ્ય ઊભું કરી ચૂકી છે. ત્યારે આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી જાણતા પહેલાં વિડીયોમાં પહેલી વખત આવ્યા છો, ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. વાત કરી દઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું વિશાળ સામ્રાજ્ય. એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ ઊભું કર્યું છે. અબજોની સંપત્તિ, લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ, આ રીતની મનની તસવીરો પણ તમારા મનમાં બનતી હશે. આજે મુકેશ અંબાણી વિશ્વના અબજોપતિની યાદીમાં તો સામેલ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને ઘણી ઊંચાઈ પર લઈ ગયા. પરંતુ આ બધા પાછળ એમના વર્ષોની મહેનત. જોકે માનવ સ્વભાવ છે કે કોઈ પણ માણસની વ્યક્તિની સફળતા એ જુએ છે, પરંતુ એની પાછળની મહેનત બહુ ઓછા લોકો જોવે છે. ત્યારે આજના વિડીયોમાં જણાવી દઈશું 19 એપ્રિલ 1957ના રોજ જન્મેલા મુકેશ અંબાણી કે જેઓ ધીરુભાઈ અંબાણીના મોટા પુત્ર છે. આજે એમની પાસે એન્ટેલિયા જેવો મહેલ છે, જેની વાતો પણ તમે સાંભળી હશે. 15,000 કરોડથી વધારેની કિંમતનો આ મહેલ કે જેમાં 600થી વધારે નોકરો કામ કરે છે. પરંતુ એમનું બાળપણ મુંબઈની એક ચાલમાં વીત્યું છે. એક રૂમમાં મકાનમાં 9 લોકોના પરિવાર રહેતો હતો. પિતા રિલાયન્સને મોટું બનાવવા માટે એ સંઘર્ષ કરી રહ્યા હતા. માતા કોકિલાબેન એમના બાળકો સાથે મુંબઈમાં એક ચાલીમાં રહેતા હતા. ધીરુભાઈ અંબાણી એમના બાળકોને એટલો જ પ્રેમ કરતા હતા, એટલા કડક પણ હતા. એકવાર જ્યારે ઘરે મહેમાનો આવ્યા ત્યારે મુકેશ અને અનિલ અંબાણીએ એટલું બધું તોફાન મચાવ્યું કે તેમને 2 દિવસ ગેરેજમાં રહેવું પડ્યું. બંને જણાએ મહેમાનો માટે બનાવેલું ભોજન જમ્યા. ત્યારબાદ મહેમાનો ગયા બાદ પિતાએ બંનેને 2 દિવસ ગેરેજમાં રહેવાની સજા કરી અને ખાવા માટે માત્ર રોટલી અને પાણી આપવા કહ્યું. આખરે મુકેશ અંબાણી કે જેઓ આજે ભલે શિસ્ત સાથે મુકેશ અંબાણી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા હોય, પરંતુ એ શીખ્યા હોય તો એમના પિતા પાસેથી આ પાઠ શીખ્યા છે. જ્યારે એમના પિતા રિલાયન્સને મોટી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે મુકેશ અંબાણીએ તે સંઘર્ષને નજીકથી જોયો છે અને આ સાથે જ ઘણું બધું શીખ્યા છે. આજે એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે અને મુકેશ અંબાણીના જીવનનો સૌથી મુશ્કેલ સમય એ હતો જ્યારે તેમના પિતાને અચાનક સ્ટ્રોક આવ્યો. ફેબ્રુઆરી 1986માં ધીરુભાઈ અંબાણીને અચાનક હાર્ટ એટેક આવ્યો. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ 24 કલાક અંબાણી પરિવાર માટે ખૂબ મુશ્કેલ હતી. મુકેશ અંબાણીએ ક્યારેય પણ પૈસાનું ઘમંડ નહોતું. એ શરૂઆતથી જ અભ્યાસમાં સારા હતા. મુકેશ અંબાણીનો હેતુ જીવનમાં વધારે પૈસા કમાવાનો ન હતો, બલકે તેઓ પડકારો લેવામાં વિશ્વાસ રાખતા હતા. એમને અભ્યાસમાં એટલો રસ હતો કે આખી રાત તેઓ અભ્યાસ પણ કરતા હતા. વ્યવસાયને સારી રીતે આગળ વધારવા માટે એમણે પોતે આ વ્યવસાય જે શિક્ષણ છે અધૂરું છોડ્યું હતું અને તરત જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની જવાબદારી સંભાળવા માટે ફરી મુંબઈ આવી ગયા હતા. ત્યારબાદ ધીમે ધીમે મુકેશ અંબાણીને કોલેજ કાળથી જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની ઓફિસમાં કામ કરવાનું શીખવાનું ચાલુ હતું. સવારે કોલેજ પછી તે રિલાયન્સની ઓફિસે પહોંચતા અને ત્યાં કામ શીખતા. ધીમે ધીમે એમની સંઘર્ષની કહાની ત્યાં સુધી પહોંચી કે આજે બિલિયનરોની યાદીમાં એમનું સ્થાન છે. મુકેશ અંબાણી પોતાના પિતા ધીરુભાઈ અંબાણીને પોતાના આદર્શ માન્યા અને આજે એમના માર્ગ પર ચાલ્યા. મુકેશ અંબાણી ગુજરાતી પરિવારમાંથી આવે છે અને સૌ ગુજરાતીઓને આજે પણ ગૌરવ અપાવે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીના સંઘર્ષ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી છે. તમારું આ વિશે શું કહેવું છે નીચે નાનકડી કમેન્ટ કરીને તમારું મંતવ્ય અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.